આપણી સાથે છે વિશ્વેકભાઈ અમદાવાદથી સ્પેશિયલ અમને થેન્ક યુ કહેવા માટે આવ્યા છે. એના માટે આપણે 1 મિનિટની સ્પીચ લેશું. બરાબર, વિશ્વેકભાઈને આપણે પૂછીએ કે વિશ્વેકભાઈને શું તકલીફ હતી? વિશ્વેકભાઈ, શું તકલીફ હતી? મને L4 L5 માં ડિસ્ક જ હતું અચ્છા, અને મને કોન્સ્ટન્ટલી પેઇન થતો હતો L4 L5 માં બેન્ડિંગ ઇશ્યુ કે ચાલવામાં દિક્કત અને કોન્સ્ટન્ટ મને ઝંઝાટ થતી હતી પગમાં. ઓકે, પગમાં ચાલી નતો શકતો ક્યારે બરાબર, પછી જમીન ઉપર બેસી ના શકતો હતો ક્યારે બરાબર. એવી તકલીફ હતી મને. અચ્છા, અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી છે? મને ઓલમોસ્ટ ફરવરીમાં ચાલુ થઈ હતી. 6 બરાબર. મહિના 7 મહિના થયા. 6-7 મહિના થયા, બરાબર. હા, અને પછી તમે મને મળ્યા એ પહેલા કેટલા ડોક્ટર મળેલા છે? 4 ડોક્ટર્સ 4 5 ડોક્ટર્સ ને મળ્યા હતા. બરાબર. અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ બી કરાઈ, હોમિયોપેથિક બી કરાઈ, સ્પેશિયલિસ્ટ ઉપર બી ગયો હતો અમદાવાદ જેટલા સ્ટેટ ઓકે, પણ સ્ટીલ નો આઉટકમ કે ભાઈ સર્જરી કહી દીધું હતું મને એન્ડમાં બરાબર. કે સર્જરી કરવી હવે પડશે. તમારે સર્જરી કરવી પડશે. હા. બરાબર. અને છેલ્લે તમને સર્જરીનું કહી દીધું હતું, બરાબર? હા, લાસ્ટ 1 મહિના મેડિકેશન આપ્યા પછી મને કીધું કે ભાઈ સર્જરી ઉપર જવું પડશે. દેટ ઇઝ ધ ઓનલી આઉટકમ. ઓકે, ઓકે. અને પછી આ છે તમે પહેલું સેશન લેવા માટે મારી પાસે આવ્યા હતા, બરાબર? હા. પછી આપણે 8 છે આપણે પહેલું સેશન આપ્યું, બરાબર? પછી તમને કેવું કે ફ્લોર લાગ્યું હતું તમને? મને પહેલા સેશનમાં બહુ જ ઇમ્પ્રુવમેન્ટ 70% ઇમ્પ્રુવમેન્ટ મને પહેલા સેશનમાં જ મળી ગયું હતું. ઓકે. ઓલમોસ્ટ કે હું બધી ડેલી એક્ટિવિટી બધી કરવા લાગ્યો હતો. હમ. એના પછી સેશન પછી વધારે એક્ટિવિટી સારી થઈ ગઈ કે ભાઈ હા કે ભાઈ બેક ટુ નોર્મલ થવા લાગ્યું. ઓકે. પછી આપણે ટોટલ લગભગ 6 સેશન તમને આપ્યા, હા. બરાબર? અને હવે વિશ્વેકભાઈ હવે કેમ છે? હવે એકદમ પ્રોપર છે, નો ઇશ્યુ કે હવે સવારે ઉઠું તો બી દિક્કત નહીં થતી. બેક ટુ નોર્મલ રૂટીન. હવે ઓફિસ કોઈ દવા નહીં, કઈ બી નથી અચ્છા, કે બેક ટુ નોર્મલ રૂટીન કે ભાઈ બધી એક્સરસાઇઝ કરવાની જે હું નોર્મલ રૂટીન કરતો હતો એ. ઓકે, પહેલા હું ઉઠતો હતો ત્યારે મને સવારે બહુ જ પેન થતો હતો, ઓકે. ચાલી ના શકું, હમ. ગાદલામાંથી ઉઠું કે પાથરી ઉડી ના શકું, બહુ દિક્કત હતી બરાબર. અને બહુ જ દિક્કત હતી. હવે કઈ દિક્કત નથી લાસ્ટ હવે મંથ. બધું ઓકે. 100% relief છે. હવે વિશ્વેકભાઈ આપણને તકલીફ શું હતી? L4 L5 એક આ ડીશ, હા, L5 S1 આ બંને ડીશ થોડી ટૂંકમાં બલ્જ થઈ ગઈ. બલ્જ થઈને આપણી ટૂંકમાં સેન્ટરમાંથી આપણી લેગની નસ દબાવી. તમને શરૂઆતમાં લેગમાંથી પ્રોબ્લેમ લેગ પણ બરાબર. હવે આ ડીશ બહાર નીકળી ગઈ હતી. હવે આપણે શું કર્યું? આપણી ટ્રીટમેન્ટ કશું નથી કર્યું. નેચરલી જે ડીશ બહાર નીકળી હતી ને ધીરે અંદર પાછી શિફ્ટ કરી. જેવી ડીશ અંદર શિફ્ટ થઈ, બરાબર, ધીરે આપણા 5-7 સેશન ગયા એટલે ધીરે અંદર શિફ્ટ થઈ ગઈ એટલે આપણને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. આપણે નેચરલી ટૂંકમાં જે ડીશ બહાર નીકળી ડીશને અંદર ગોઠવી અને ઓલમોસ્ટ અત્યારે કેટલું સારું કહી શકો વિશ્વેકભાઈ? ઓલમોસ્ટ 100%. 100% રેડી, બરાબર. એમના મમ્મી એમના પપ્પા બી સાથે છે. હવે એમને બી પૂછીએ કે શું ભાઈને તકલીફ હતી ને હવે કેવું છે? તકલીફ તો કહેવાય નહીં એટલી હતી કેમ કે 4 મહિનામાં બહુ મુશ્કેલથી કાઢે. બરાબર. પણ છેલ્લે તમારા જોડે આયા ત્યાં એ પછી તો એકદમ રિલેક્સ થઈ ગયા. 4-2 બરાબર. મહિનાથી તો એકદમ રિલેક્સ. ઓકે, બરાબર. હા, આખી રાત ઊંઘી ના શકે એને જોડે અમે જાગીએ આખી રાત. અડધી રાતે ઉઠે 2 વાગે પછી સવાર સુધી આરામ રાતે 4 ચાલુ. વાગે એનું ઉઠવાનું ચાલુ થઈ જાય. હું તો રાત્રે ઊંઘું ને તોય ટેન્શનમાં કે હવે કલાક પછી રડશે આજે દવા લીધી કે નહીં બરાબર. લીધી એવું હતું. અચ્છા. 4 મહિના બહુ મુશ્કેલથી કાઢ્યા પણ અહીં આયા સેશન લીધા એ પછી 100% હવે રેડી થઈ ગયું છે. એકદમ બરાબર. એમના પપ્પા બી છે. તમે શું કહો છો? બસ જે સારું થઈ ગયું એના માટે ઉપરનો શુક્રિયા અને તમારો શુક્રિયા. ઉપરવાળાનો શુક્રિયા, બરાબર. આપણે તો જસ્ટ મહેનત કરીએ, હા. બરાબર. જસ મળવાનું મારા હાથે હશે કંઈક લખ્યું છે અને વિશ્વેકભાઈને કંઈક કુદરતની મહેરબાની ઉપરવાળાએ તમારા જોડે મોકલ્યા અમને એવું છે ને ભગવાન ના આપે કોઈને મોકલે કોઈના રૂપમાં જ આવે. કહેવાનો મતલબ આપણે મેજર ઇશ્યુમાંથી બહાર નીકળી ગયા, હા, બરાબર છે? નીકળી ગયા. હા. અને સ્પેશિયલ થેન્ક યુ કહેવા માટે પણ તમે મને આવ્યા હા, હા, એવું કઈ નથી. સ્પેશિયલ અમદાવાદથી. સ્પેશિયલ અમદાવાદથી થેન્ક યુ. એના માટે કેટલા દિવસથી આવવાનું હતું પણ આ બરાબર. વરસાદ ને નવરાત્રી ને ગરબા આ બધું ચાલતું. ત્યારે સ્પેશિયલી તમે એમને મળવા આવ્યા એટલે અમને અંદરથી બહુ એવું પણ અમને યુટ્યુબ થી જ મળ્યું હતું કે લાઈક કોઈને એવું લાગે કે અમને ભાઈ કોઈને ઓળખાણથી નથી આ યુટ્યુબ થી જ મળ્યું અમને. ઓકે. હા. મળ્યું મને લાગ્યું મને કે આ અહીંયા એપ્રોપ્રિએટ છે તો બરાબર છે. અને રિઝલ્ટ પણ મળી ગયું છે. રિઝલ્ટ પણ મળી ગયું. વાહ, થેન્ક યુ. યુટ્યુબ ઉપર મૂકીએ ને 100%. તમારી જેવા કોઈ બી પેશન્ટો અમારા જોવે બીજા એટલે ખ્યાલ આવે, એમનો આત્મવિશ્વાસ વધે કે ભાઈ આ આવી પરિસ્થિતિમાંથી આજથી થેરાપીથી બહાર નીકળી ગયા છે, નીકળી બરાબર છે? ગયા.